હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને આજે સવાર પડી ગઈ છે, 12 વાગી ગયા છે બપોરના. એટલે સવાર તો નથી, બપોર થઈ ગઈ છે. અને રાત્રે હું આવી હતી લેટ, સમથિંગ 2-3 વાગે, એટલા માટે આજ સવારે. અને મમ્મીએ મસ્ત મજાની કોફી બનાવી દીધી છે. કોફી પી લઈશ ને હવે આજે તો મેં ફાઇનલી એવું ડિસાઈડ કર્યું હતું કે ઘરે છું તો પણ આજે તો હું વ્લોગ બનાવીશ કે મારું ઘરે ફ્રી ટાઈમે હું શું કરું છું ને શું નહીં. કારણ કે હું ક્યાંક જતી આવતી હોઉં તો વ્લોગ બનાવતી હોઉં છું. એટલે મેં વિચાર્યું છે આજે કે નહીં, ફાઇનલી આજે તો હું ઘરે હું શું કરું છું ફ્રી ટાઈમમાં એ હું તમને બતાવીશ. ગાઈઝ હજુ તો ફ્રેશ થવાનું બાકી છે, ખાલી બ્રશ કરીને ટીવી ચાલુ કરીને કોફી લઈને બેસી ગઈ છું. બધાનું કદાચ એવું જ હોતું હશે, ના પણ હોય. શાવર તો હું ક્યારે લઈશું મને બી નથી ખબર, કારણ કે હું ક્યાંક જવાની હોય તો હું થોડી વહેલા રેડી થઈ જાઉં છું. પણ આજે હજુ ફાઇનલ નથી ક્યાંય જવાનું છે. આજે મારે નાઇટ ડ્રેસ લેવા જવું છે, પણ હું જઉં છું કે નહીં. કારણ કે હવે શિયાળાના મને નાઇટ ડ્રેસ છે ને, પેલા આવે છે ને એકદમ ગરમાવટવાળા, એ છે 2, પણ એના લહેંગા છે, ઉપરની ટી શર્ટો નથી. એટલે આજે હું ડિસાઈડ કરી છું હું એવા નાઇટ ડ્રેસ લઈ આવીશ. और बहुत ही कंफर्टेबल पहन के ना, बहुत सॉफ्ट है। तो ये मैंने अपने लिए ऑर्डर की थी। अभी आईलैश नहीं कराई है तो मैंने सोचा लाइनर्स लगाया करूंगी। પાયલ માલિક બ્લોગ જોવાનું ચાલુ છે. और फिर ગાઈઝ મેં કોફી પીને મસ્ત મારે પુષ્પા મૂવી ક્યારનું જોવા જવું છે, કારણ કે એના રિવ્યૂ બહુ જ મસ્ત છે અને ક્યારનું આવી ગયું છે, 1 વીક થઈ ગયું છે. અને મને જોવાની બહુ જ ઈચ્છા હતી, પણ હું ફ્રી નહોતી પડતી. અને આજે ફાઇનલી ફ્રી પડી છું તો ટિકિટો થોડું મળવું મુશ્કેલ હતું, પણ ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. અહીંયા NY સિનેમા છે, સ્વાગત મોલ નવું બન્યું છે સરગાસણવાળું, તો ત્યાં ટિકિટો કરી દીધી છે બુક. 5 ટિકિટો કરી છે. અને 5 ટિકિટ એટલે હું, મમ્મી, નયન, પછી નીતિનભાઈ અને નીતિનભાઈના વાઈફ, અમે 5 જણા જવાના છીએ પુષ્પા મૂવી જોવા. આજે ફાઇનલી મેળ પડી ગયો છે પુષ્પા મૂવી જોવાનો. અને આમ તો કોઈ દિવસ આ રોટલીને કરવાનું થતું નથી, પણ આજે મમ્મીએ કચરા પોતું કર્યું ને એટલે મને રોટલી કરવાનું કીધું છે, એટલે હું રોટલી કરી દઉં છું. આવડે છે મને બધું ફાઇનલી, એટલા માટે. મળીએ ગાઈસ, હું રોટલી કેવી બનાવું છું બતાવું તમને. વેઇટ, સારી જ બનાવું છું. સારી બનાવું છું. મમ્મી આ થઈ ગઈ રોટલી. શું બનાવ્યું મમ્મી? લાવો શાક રોટલી જો પછી આ મોહન ઠાળા છે, લગન એ નથી ખાવું. દહીં છે, ટામેટા છે. અત્યારે તું તો રોજ આ એક ને એક જ શાક બનાવવા સાચું કહું? ક્યાં એક ના એક બનાય? પરમ દિવસે બનાય તો કાલ તો આપણે ઘરે જમવાનું નતું બનાય. એમ નહીં, પણ આ અત્યારે છે ને અત્યારે શિયાળામાં છે ને આ બધી શાકભાજી હોય ને એટલે મસ્ત લાગે. મસ્ત લાગે, પણ કેટલું ખાવાનું હોય. જુઓ પતી guys. ગયું લાયકી તો અડધું બનાવવું પડે ને. મિક્સ શાક સારું લાગે. મિક્સ સબ્જી, ટામેટા છે, ભાત છે. ચલો જમવા માટે. ફાઇનલી ગાઈઝ હવે શાવર લેવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે બપોરના 2. અને મેં તમને કીધું હતું ને કે ક્યાંક જવાનું હોય તો ફટાફટ રેડી થવાની ઈચ્છા થાય છે, ક્યાંય જવાનું ના હોય તો શાવર લેવામાં સાંજ પડી જાય છે. પણ મેં તમને હમણાં જ કીધું કે મારે જવાનું છે મૂવી જોવા માટે, એટલે શાવર લઈ લઉં, રેડી થઈ જાઉં, પછી 1-2 વિડીયોઝ બનાવવાના છે બનાવી દઉં, અને પછી જઈશું મૂવી જોવા માટે.
હેલો ગાઈઝ, મેં શાવર લઈ લીધું છે અને વિન્ટરની ટી શર્ટ પહેરી લીધી છે કારણ કે મને થિયેટરમાં બહુ જ ઠંડી લાગે છે એટલા માટે. અને ગાઈઝ અત્યારે વિન્ટરમાં કેવું થાય છે કે આમ નહીં નાહીએ ને તરત મારી તો બહુ ડ્રાય સ્કિન છે, આમ ફાટું થઈ રહી છે આપણી લેંગ્વેજમાં કહીએ તો. એટલે હું ડેલી લગાવું છું આ બોડી લોશન. તમને ખબર જ છે, મેં એકવાર તમને કીધેલું છે. ફટાફટ જેવી નહીં આવું ને પહેલાં મારા ફેસ પર એપ્લાય કરવું પડે છે, પછી સ્કિન થોડી સ્મૂથ થાય છે, નહીં તો આમ ખેંચાઈ રહી છે. બહુ ડ્રાય સ્કિન છે એટલા માટે. હું આને છે ને 2 મિનિટ આમ રહેવા દઉં છું કારણ કે થોડું ઓબ્ઝર્વ થઈ જાય ને એટલા માટે. પછી આ હાથ પગ ને આખા બોડી માટે પણ આ યુઝ કરું છું. આ મેં હમણાં જ બાથ એન્ડ બોડી વોશમાંથી લીધેલી છે, પેલેડિયમ મોલમાંથી. આની પણ બહુ જ મસ્ત ખુશ્બુ આવે છે. અત્યારે તો મેં હાથ પરની લગાવી દીધેલી છે. આ તો ખાલી એની સ્મેલ માટે થઈને હું થોડું ફેસ પર લગાવું છું, મને બહુ ગમે છે એટલા માટે. અને ગાઈઝ મેં છે ને હમણાં પ્લિક્સનું મંગાવ્યું હતું. પ્લિક્સની વેઇટ લોસ માટેની આવે છે એપલ વિનેગરની, તમને ખબર છે. એ મંગાવી છે કારણ કે એના રિવ્યૂ બહુ સારા હતા એટલે મેં કીધું લાવ હું પણ 1 મંથ ટ્રાય કરી જોઉં. હજુ તો સ્ટાર્ટ કરી નથી, મેં કરીશ, ભૂલી જવાય છે. મંગાવી તો છે. અને એની સાથે આવ્યું હતું આ પ્લિક્સનું જામુન એક્ને માર્ક્સ ટ્રીટમેન્ટનું ડેલી સિરમ, એની જોડે ફ્રી આવ્યું હતું. અને હજુ તો ન્યૂ જ છે, મેં ટ્રાય નથી કર્યું. હવે આજે જોઉં છું કેવું છે કેવું નહીં. આમ તો ફેસ ઉપર જે લગાવતા હોય લગાવવું જોઈએ. આ તો ખાલી હું ટ્રાય કરું છું, ફ્રી આવેલું છે એની જોડે. તો આમ તો ઘણા બધા સિરમ છે સ્ટીકી હોય છે, પણ આ સિરમ જોઈએ હવે શું છે શું નહીં. સ્ટીકી તો નથી, આમ તો ડ્રાય થઈ જાય છે, તો એ સારું છે. અને જો કોઈને પિગમેન્ટેશન એટલે માં તો લખ્યું છે એકને માર્ક્સ હોય, બ્લેક બધાને હોય છે એકનેના. મારે તો બિલકુલ નથી એવા. મારી જે તમને સહેજ બ્લેક દેખાય છે એ તિલ છે બધા. મારી ફેસ ઉપર સમથિંગ 5 થી 10 એના 10-11 તો તલ છે, એટલે એ લાગે છે. બાકી મારા ફેસ ઉપર કોઈ માર્ક્સ નથી. અને આંખો નીચે બ્લેક થવાનું રીઝન એ છે કે ડેલીના ઉજાગરા હોય એટલા માટે. પણ સારું છે, સ્ટીકી નથી, તમે લાવી શકો છો જો તમારે એવા એકને ના હોય તો. મારી જોડે તો જુઓ ગાઈસ, સનસ્ક્રીન, આ ક્રીમ, પછી આ ક્વિન્સનું નાઇટ માસ્ક, બહુ બધી ક્રીમો પડી છે. સેટાફિલ તો બધાને ખબર છે બહુ જ મસ્ત આવે છે. પછી આ સેબાબેનની નાના બચ્ચાઓ માટે છે, પણ મને આ બહુ જ ગમે છે, મારી ફેવરેટ ક્રીમ છે. આ પાઉચ છે, આ પાઉચમાં હું બધી જ ક્રીમો રાખું છું. એટલે હું જોઉં છું કે ક્રીમ ડેલી હું એવું નથી કે આ યુઝ કરવાની, કેમ કે બધી જ ક્રીમો મસ્ત લાવેલી છું. એટલે જે પણ લગાવું કંઈ સાઈડ ઇફેક્ટ થતી નથી એટલા માટે. અને હવે લાસ્ટમાં સરસ મજાની હું લગાવી દઈશ સનસ્ક્રીન. અત્યારે તો રેનીની લગાવું છું, મારી જોડે 3-4 છે એટલે હું ડેલી અલગ લગાવું છું. રિવેલેશનની છે, પછી બાયોટિકા છે એની છે. મારી જોડે કદાચ આખું અલમારી ભરીને પડ્યું છે બધું ક્રીમો. પણ હું ક્યારેય કશું લગાવતી નથી. બહુ લગાવવું છે, લેવા જવું ત્યારે બધું લઈ લઉં છું, પણ લગાવવાનું ભૂલી જવાય છે. અને
ડન. આટલું ડેલી તમે રૂટીન કરો ફેસ ઉપર તો સ્કિન સારી થઈ શકે છે. આ તો હું તમને કહું છું, હું પોતે ભૂલી જાઉં છું. અને આ બેગમાં કાયમ મારું લિપ માસ્ક, લિપ ઓઇલ હોય જ છે જોડે, કારણ કે વિન્ટર છે એટલે હું આ મારા બેગમાં જ રાખું છું. પહેલાં લિપ માસ્ક લગાવી દઉં. અને એની ઉપર આ હાલ નથી ખોલવાનું કારણ કે હેન્ડ પેલા એ થઈ ગયા છે. ચાલશે, અત્યારે લિપ માસ્કથી કામ ચલાવી લઈએ. મળીએ ગાઈસ. કાલે શૂટિંગ છે એટલે કાલના શૂટિંગના પણ કપડાં મેં રેડી કરી દીધા છે. અને હવે ફાઇનલી મૂવી જોવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો કે થોડી વારમાં નીકળું છું. અમારા ભાભી આવી ગયા છે અને મમ્મી પણ રેડી છે. નીતિનભાઈ, નયન, અમે 5 જણા દ્વારકાવાળી ટ્રીપ પાછી ઉપડી ગઈ છે મૂવી જોવા માટે. તમારે બહુ બધું બોલવું છે પણ હાલ ના બોલતા. પિક્ચર તો જોવું પડે ને ગાઈઝ, કારણ કે એના રિવ્યૂ બહુ સારા છે અને મારે ક્યારનું જવું હતું અને આજે મેળ પડી ગયો છે. ले लो दीदी, ले लो प्लीज, ले जाओ घर पे, ले जाओ दीदी, थैंक यू. अब आ गए आप, ब्लॉग में आ गए हमारे. વાવ, સ્વાગત મોલ છે ગાઈ. સ્વાગત મોલમાં પહોંચી ગયા છે. મસ્ત છે. મમ્મી આ સ્વેટર ને બધું લઈને આવી ગઈ. હા બેટા, ઠંડી લાગે છે ને. શું થયું નીતિનભાઈ? તમારું વજન તો જુઓ, ઊભા થાવ. ગાઈસ અમે પહેલા આવી ગયા છે, સૌથી પહેલા, કારણ કે બહાર બેસવાનું કંટાળો આવતો હતો એટલે સૌથી પહેલા અમે એન્ટ્રી મારી લીધી છે. मैडम बनी जाएगी. અમે મૂવી જોઈને 8:30 એટલે 9 વાગી ગયા છે અને બહાર આવી ગયા છે. બહુ જ મસ્ત મૂવી હતું. આમ આંખો ઝપકાવવાની પણ ઈચ્છા નહોતી થતી. શું કહેવું નીતિનભાઈ, કેવું હતું? કહો તો ખરા. 2025 માં તો જ મેળ પડે, બાકી મેળ ના પડે આ કળિયુગમાં. એ જ ને ગાઈસ, પણ બહુ જ સરસ છે એટલે તમે એકવાર જોવા આવી શકો છો. બહુ જ મસ્ત છે. મમ્મી, કેવું લાગ્યું મૂવી? બહુ મસ્ત છે. હા હા ફ્રી આવશે ને હવે? હા. હવે જોઈએ ગાઈસ ડિનર અમે ક્યાં કરીએ છીએ, શું કરીએ છીએ. ભાઈ થેન્ક યુ, તમે ઓનલાઈન પૈસા રાખો છો એ બદલ. તો મારી આજે નાયકાની શોપિંગ થઈ ગઈ છે ફાઇનલી. પૈસા ગાઈસ મેં બહુ બધું નાયકામાંથી લઈ લીધું છે અને હું તમને ઘરે જઈને બતાવીશ કે મેં શું શોપિંગ કરી છે. જમવા આવી ગયા છીએ. મેં તમને કીધું હતું કે હમણાં અમે એક ડિનર કરવાના છે. અહીંયા એક રોડ છે, આપણે સ્કોબા જતા ત્યાં મેગી, નૂડલ્સ બધું મળે છે. તો અત્યારે પાઉંભાજીની નૂડલ્સ મંગાવી છે. બધાને બહુ ખાવું નહોતું એટલે માટે અહીંયા અમે થોડું થોડું ખાઈને પછી સુઈ જઈશું. ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ. ખબર છે તમને, બહુ બધું ફર્યા, નાયકામાંથી બહુ બધું લીધું છે મેં. અને શું લીધું છે એ તમને હું બતાવી દઉં, નહીં તો પાછી કાલે ભૂલી જઈશ બતાવવાનું. મેં લીધું છે વોટરમેલન સથિંગ જેલ ક્રીમ. મને વોટરમેલનની મસ્ત ગમે છે સ્મેલ એની, એટલે વોટરમેલનનું લીધું છે મેં ક્રીમ. પછી વોટરમેલનનું જ સિરમ લીધું છે, આ બી બહુ જ મસ્ત હતું. પછી આ લીધું છે મેં રાઈસ વોટર બ્રાઇટ ક્લિન્ઝિંગ ઓઇલ મેકઅપ રિમૂવ કરવા માટે, કારણ કે હું ડેલી ક્રીમથી કરું છું પણ ઓઇલ લીધું છે. હવે કેવું આવે છે જોઈશું. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, જો કે આ 3 પ્રોડક્ટ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. પછી લવ સ્ટ્રોક હિડન બ્લશ પરફ્યુમ લીધું છે. મને ખાલી નોર્મલી આમ
જોતું હોય છે ગાડીમાં કે આમાં કરવા માટે, એના માટે લીધું છે સ્પેશિયલ. બહુ બધા છે પણ આની બી બહુ જ મસ્ત હતી સ્મેલ. આ સમથિંગ આવ્યું છે 799નું છે. પછી આ છે 1575નું સિરમ 1575નું છે. પછી આ ક્રીમ છે MRP 800 800ની છે, સરસ છે પણ. અને ઓઇલ છે 1400નું ઓઇલ છે. ગાઈસ બધું પ્રોડક્ટ સારી છે. હવે જોઈશ, યુઝ કરીને તમને બતાવીશ કે કેવી છે. મમ્મી મારા કાલના કપડાના કરે છે ઇસ્ત્રી અને હવે ફાઇનલી હું સૂઈ જઈશ કારણ કે સવારે વહેલું જાગવાનું છે. વાગી ગયા છે 11 ને સૂઈ જવું હું હવે. એટલે ગુડ નાઇટ. જય અંબે, હરિઓમ, જય માતાજી.